ટાંટાને નીર દીધું છે, હવે એ જમે છે, નાસ્તો કરે છે થોડો ઘણો, અને હવે આપણે ખાતર નાખી દેવી આપણે જાહેર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી આપણા નવા બ્લોગની અંદર. તો આપણે હવે નાસ્તો કરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે, અને હવે આપણે ખાતર દેવા જવાનું છે વાડીએ, કેમ કે ભાગ્યા ખાતર નાખે છે એટલે આપણે હવે દઈ આવી ખાતર. અચ્છા, તો હવે બન્યા બ્લોગની અંદર ખાતર દઈ આવી આપણે. ચલો ભાઈ દેખો મિત્રો, આપણે હવે કમ્પ્લીટ ખાતર લઈને નીકળી ગયા છે અને હવે આપણે ખાતર થઈ આવી. કાલે આપણે આપણી વાડીએ ખાતર નાખ્યું, એ બ્લોગ આપણે મૂક્યો છે, ન જોયો હોય તો જોઈ આવજો. તો હવે આજ ભાગ્યા નાખવાના છે વાડીએ ખાતર, તો હવે બન્યા બ્લોગની અંદર ખાતર દઈ આવી આપણે. તો મિત્રો, આપણે હવે ખાતર દઈને કમ્પ્લીટ ઘરે આવ્યા છીએ, અને આપણે જેક લેતા આવ્યા હતા, કેમ કે આપણે શનેડામાં બેટરી નાખવાની છે નવી. તો હવે આપણે નાહી લેવી, કેમ કે નાવાનું બાકી છે જે આપણે. તો નાહી ધોઈને મેળવી પાછા બ્લોગમાં. આપણે હવે કમ્પ્લીટ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, અને હવે આપણે જવાનું છે વાડીએ, કેમ કે આજ આપણે આંકવાનો છે શનેડો, રપ્પી આંકવાની છે તુરમાં. તો હવે જાવી આપણે વાડીએ. શનેડો તો આપણે બહાર પડ્યો છે, તો હવે લઈને જાવી આપણે વાડીએ. તો બન્યા બ્લોગની અંદર. મિત્રો, આપણે વાડીએ પહોંચી જશે એવી કમ્પ્લીટ. હવે આપણે આમાં જોડવાની છે રપટી, અને રપટી પડી છે અંદર, અને ઝટકો છે ચાલુ, એટલે આપણે હવે રપટી હળવું કાઢી લેવી બહાર, ઝટકો ન લાગે એમ. તો રપટી જોડીને પછી આપણે આંકવાનું ચાલુ કરવી તુરમાં. આમે તુરમાં આપણે આંકવાનું છે, તો બન્યારો બ્લોગની અંદર આપણે રપટી જોડીને પછી પાછું આંકવાનું ચાલુ કરી દેવી. તો આપણે કમ્પ્લીટ રપટી જોડી લીધી છે, હવે આપણે આ તુરમાં આંકવાનું ચાલુ કરવી. રપટી કમ્પ્લીટ જોડાઈ ગઈ છે, તો હવે આટલી આપણે તુરમાં આંકવાનું છે, પછી આંકીને જાવી આપણે ઘર બાજુ. તો બન્યારો બ્લોગની અંદર આપણે આંકી નાખીએ, એટલે આપણે સેનેડો અહીંયા મૂકી દીધો છે. હવે આપણે આ ટ્રેક્ટર પાસે આવ્યા છે એવી, કેમ કે ટ્રેક્ટરની એકાદી ઉથલ મારી દેવી, જો હાલે તો આપણે ટ્રેક્ટર આંકવાનું છે, લખા પછી આપણે સાહણું બાહણું મારવું રહે. તો બન્યારો બ્લોગની અંદર આમાં આપણે સાહણું મારે છે, તો હવે એટલું આંકી નાખવી, પછી ત્યાં જવાનું થાય તુરમાં. તો આપણે કંઈ સેનેડો હાલ્યો નહીં, એટલે હવે ટ્રેક્ટર આંકે છે, અને સેનેડો આપણે અહીંયા મૂકી દીધો, કેમ કે સેનેડો હાલે એમ છે, અને કડક થઈ ગયું છે વધારે, એટલે રપટી હાલે એમ નથી. અને ટ્રેક્ટરમાં આગળ સાહણું જોડેલું છે, અને આગળ રપટી છે, પાછળ રપટી છે, એટલે એ બે હાલતું જાય, ખડ પડી જાય છે આ. તો હવે ટ્રેક્ટર ઢાંકે છે, સેનેડો આપણે અહીંયા મૂકી દીધો છે. તો હાલો તમને બતાવું કે ટ્રેક્ટર કઈ રીતે હાલે છે. તો મિત્રો, આપણે હવે ટ્રેક્ટર તો ઈવડા આંકે છે, અને આપણે સેનેડો કાંઈ હાલ્યો નહીં બરોબર, એટલે આપણે પડખે વાડીએ આવ્યા છીએ, કેમ કે ટાંટા નીરવાનું હતું, એટલે આપણે આ થોડું ખડ વાઢીને ખવડાવી. તો બન્યારો બ્લોગની અંદર આપણે ટાંટા નીર દેવી. હવે સેનેડો કાંઈ બરોબર હાલ્યો નથી. તો મિત્રો, આપણે હવે કમ્પ્લેટ નવરા થઈ ગયા છે, ખાતર બાતર નાખી દીધું આપણે. હવે આપણે આ ઝાપો બંધ કરી દેવી. હવે ઝાપો બંધ કરીને આપણે સેનેડો લઈ જવાનો છે ઘરે, કેમ કે બપોર પછી આપણે આંકવા જવાનું છે આપણે ઓલા પણ વાડીએ આપણી. તો હવે સેનેડો આપણે પછી ઘરે લઈ દેવી. તો હવે આપણે જાવી ઘર બાજુ, બપોરા કરીએ પછી આપણે બપોર જવાનું છે વાડી આંકવા. તો બન્યારો બ્લોગની અંદર. તો મિત્રો, આપણે હવે કમ્પ્લેટ ટાંટાને નીર દીધું છે, હવે એ જમે છે, નાસ્તો કરે છે થોડો ઘણો. મસ્ત જોક મારા રે, યા હસ રે હલકટ હસ. અને હવે આપણે ખાતર નાખી દેવી આપણે જાહેર ખડમાં, એટલે ખડ પણ મોટું થઈ જાય, પાણી ખાવાનું છે, એટલે ખડમાં નાખી દેવી આપણે ખાતર. અચ્છા, હમકો સિખા રહ્યા હે. તો બન્યારો બ્લોગની અંદર ખાતર આપણે નાખીને પછી જ આવી ઘર બાજુ. તો મિત્રો, આપણે ઘરે તો વહી હતા, પછી આપણે સેનેડામાં બેટરી નાખી દીધી, કેમ કે સેનેડો ઉપડતો નહોતો, એટલે નવી બેટરી લાવ્યા હતા, એ બેટરી નાખી દીધી આપણે. અને આ જૂની બેટરી હતી કાઢી લીધી છે આપણે. તો હવે સેનેડો કમ્પ્લીટ ઉપડવા માંડ્યો. અભી મજા આયેગા ના ભીડો. તો હવે ટાયર ને એવું ચડાવી દેવી,
અને ગિયરબોક્સમાં ને એમાં ઓઇલ નાખવાનું છે અને ડિફ્રેશનમાં તે ઓઇલ નાખવાનું છે. એટલે એમાં ઓઇલ નાખી દેવી. ઓઇલ ઉપર પડ્યું છે તો હવે આ બધું ફિટ કરીને પછી જવાનું છે વાડીએ. તો બને બ્લોગની અંદર મિત્રો આપણે એવું બધું કમ્પ્લીટ ફિટ કરી દીધું છે. ટાયર ચડાવી દીધું અને ઓઇલ ને એવું બધું આપણે નાખી દીધું છે. અને હવે આપણે આંકવા જવાનું છે. એટલે હવે આંકવાનું જો બ્લોગમાં લઈશ તો બ્લોગ બહુ મોટો થઈ જાય. તો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીશું. મળીએ નવા બ્લોગની અંદર. આપણા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને. મળીએ નવા બ્લોગમાં.